મિત્રો કેમ છો? બધા મજામાં મજામાં જ હશે. બધાને હર હર મહાદેવ. તો મિત્રો આજે વાત કરીશું આપણે જીવન વિશે, કે જીવન શું છે, જીવનનું સત્ય શું છે. જીવનનું સત્ય તમને બધાને ખબર જ છે, તમે પણ લોકો જાણો જ છો કે અત્યારના જે આપણે છોકરાઓ, અત્યારના જે છોકરાઓ છે, યુવાનો છે, મહિલાઓ છે, જે પણ અત્યારે મતલબ કે અત્યારની પેઢી જે કલયુગની જે પેઢી છે, અત્યારે બધા જ મોબાઈલમાં વ્યસ્ત છે. બધાને મોબાઈલમાં યુઝ વાપરે છે. મોબાઈલમાં સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, પછી યુટ્યુબ છે, બધામાં લોકો બધા રીલ્સ છે એ બધું જોતા જ હોય છે. તો મિત્રો આપણે એ બધું તો ઠીક છે, એ બધું તો જીવનમાં ચાલે જ કરવાનું, પણ એની પાછળ અત્યારે જે મહત્ત્વની વસ્તુ એ છે કે મહત્ત્વની મુદ્દાની વાત એ છે કે ભગવાન, જાપ, એ બધા અત્યારે ભૂલી ગયા છે. જાપ તો મિત્રો તમે જે પણ ઈષ્ટને માનતા હોય, મહાદેવ, રામજી ભગવાન, નારાયણ ભગવાન, કે જે પણ માતાને તમે પૂજતા હોય, પણ દિવસમાં કે 24 કલાકમાં ઉઠતા, બેઠતા, જાગતા, ખાતા, પીતા, બસ તમે 10 મિનિટ ભગવાન માટે કાઢો. તમને એવું નથી કર્યું કે તમે મંદિરે જાઓ, મંદિરે જઈને તમે પૂજા કરો, આ કરો, તે કરો, એ બધું વસ્તુ મહાદેવ એ વસ્તુ અલગ છે, પણ તમે ઉઠતા, બેઠતા, જાગતા પણ જાપ કરી શકો છો. એના માટે મંદિર જવાની કોઈ જરૂર નથી મિત્રો. તો મંદિર જવાનું પાછળ એક કારણ છે કે મંદિરમાં ગયા પછી જે એનર્જી તમે મંદિરની અંદર પ્રવેશ કરો છો, કે મંદિરનું અંદરનું વાતાવરણ તમે એક અલગ પ્રકારનું મહેસૂસ કરશો, કે મંદિરની અંદર તમે પ્રવેશ કર્યા પછી તમારાથી કોઈ અપશબ્દ તમે નહીં બોલી શકો, કોઈના પર તમે ગુસ્સો નહીં કરી શકો, કે કોઈના વિશે તમે ખોટું નહીં બોલી શકો. તો મિત્રો મંદિર જવાના ફાયદા આ છે. એટલે તમને હું કહીશ કે તમે મંદિરે ના જઈ શકતા હોય તો મંદિર તમારી ના જવાતું હોય, તમે ના જઈ શકતા હોય તો એનો કંઈ વાંધો નહીં, પણ દિવસમાં કે 24 કલાકમાં તમે એક સમય નક્કી કરો અને ભગવાન માટે એક ટાઈમ કાઢો અને નામ જાપ કરો. તમે જે ઈષ્ટને માનતા હોય તે તમે ધીમે આવું કરશો, ધીરે ધીરે કરશો, તમારી વિચારવાની શક્તિ આખી જ બદલાઈ જશે. તમારું રહેવાનું અલગ બદલાઈ જશે. તમારું જીવન જીવવાનો એક અલગ અહેસાસ લાગશે મિત્રો. પણ જોયું છે મોબાઈલમાં કે પ્રેમાનંદ મહારાજ ઘડીક વાતનો ઉલ્લેખ કરે કે નામ જાપ કરો, નામ જાપ કરો. તમે જોયું છે એમના મોઢામાંથી રાધા રાધા રાધા. તો મિત્રો આ કલયુગની અંદર બીજું કંઈ કરવાની જરૂર નથી. કે પેલા યુગ હતા, પેલા ત્રેતા યુગ હતા, સત્યયુગ હતા, દ્વાપર યુગ હતા, એમાં ઘણા વર્ષો લગીને બધા જાપ કરતા હતા, તપ કરતા હતા. પણ કલયુગ એવો એક યુગ છે મિત્રો કે એનામાં કોઈ તપ કરવાની જરૂર નથી, કંઈ કશું કરવાની જરૂર નથી. બસ એક સમય કાઢવાનો જાપ કરો. તમે જે ઈષ્ટને માનતા હોય બસ એનો જાપ કરો. એ પ્રેમાનંદ મહારાજ પણ ઘડે એક વાતનો ઉલ્લેખ કરે છે. તમે પણ મોબાઈલમાં પ્રેમાનંદ મહારાજની રીલ જોઈએ છે. એમને મહારાજને મળવા માટે ઘણા લોકો આવતા હોય છે, વિદેશથી આવતા હોય છે, કે આપણે ઇન્ડિયામાંથી, ભારતમાં ઘણા લોકો કે જે આપણે સેલિબ્રિટી છે એ પણ લોકો પ્રેમાનંદ મહારાજને મળવા માટે જતા હોય છે. તો પ્રેમાનંદ